તો આ વરસાદના વાતાવરણ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન ઉપર અત્યારે માઠી અસર વર્તાઈ રહી છે। જે રીતની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, પૂરગ્રસ્તોને અનાજની પણ મદદ કરવામાં આવી રહી છે। અતિવૃષ્ટિ બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી, પૂરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે પણ અગ્ર સચિવની સાથે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ વિતરણ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો જે રીતે હાલ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, લાભાર્થીઓની માટે અનાજ વિતરિત કરવામાં આવશે। જુલાઈનો બાકીનો જથ્થો મેળવવા માટે 5 ઓગસ્ટ સુધીમાં મળી જશે। એડવાન્સનો જથ્થો આપવામાં આવશે, જે 28 જુલાઈથી ઓગસ્ટ મહિના સુધીનો જે જથ્થો છે તે આપવામાં આવશે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં NFSA લાભાર્થીઓને મળવા પાત્ર છે। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, જે રીતે સરકારે અસરગ્રસ્ત વિસ્તારો માટે અગાઉથી જે સસ્તું અનાજ છે તે આપવાની જાહેરાત કરી છે, કેવી રીતે વિતરિત કરવામાં આવશે, કયા કયા વિસ્તારોમાં વિતરિત થશે, શું વધુ વિગતો? જે પૂરગ્રસ્ત વિસ્તારો છે, જ્યાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી, તે વિસ્તારોની અંદર સસ્તા અનાજની દુકાનદારોની જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાના મારફતે જ NFSA કાર્ડ ધારકો છે તેના માટેની સસ્તા અનાજની વ્યવસ્થા જે છે તે કરવામાં આવશે। બે બાબત છે, એક તો જે ઓગસ્ટ માસનું જે રાશન છે તે 28 જુલાઈથી ઓગસ્ટ માસનો જથ્થો છે તેની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। એટલે કે ઓગસ્ટ મહિનો શરૂ થાય તે પહેલા જ 28 જુલાઈથી ઓગસ્ટ માસનો જે અનાજનો જથ્થો છે તેનું વિતરણ શરૂ કરવામાં આવશે। એનો અર્થ એ છે કે વહેલાસર અનાજના જથ્થાની વિતરણ વ્યવસ્થા જે છે તે કરવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, અને આ એ વિસ્તારોની અંદર પ્રભારી અસરથી લાગુ થશે કે જે વિસ્તારની અંદર પૂરની સ્થિતિ હતી, પાણી ભરાઈ જવાની સ્થિતિ હતી તેના માટે। આ ઉપરાંત જુલાઈ માસનો પુરવઠા નો જથ્થો છે તેની મેળવવાની સમય મર્યાદા છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે કે જુલાઈ માસનો જે પુરવઠો છે તે લાંબા સમય સુધી લઈ શકાશે। એવું નહીં કે પાણીના કારણે કોઈ એવા અનાજ ગ્રાહકો હોય કે જેઓ પુરવઠાની દુકાનોથી પોતાનો અનાજનો જથ્થો મેળવી ન શક્યા હોય, તેના માટે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જુલાઈ માસનો પુરવઠો મેળવવા માટેની જે સમય મર્યાદા હતી તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે, અને સાથે સાથે જે ઓગસ્ટ માસનો પુરવઠો મેળવવાની સમય મર્યાદા હતી તે વહેલીસર તેની શરૂઆત કરવામાં આવશે, તે પ્રકારની જાણકારી મળી રહી છે પુરવઠા વિભાગ તરફથી, અને મુખ્યમંત્રીના આદેશ બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે। જી નિકુંજ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો સરકાર તરફથી આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। અસરગ્રસ્ત પરિવારોને અનાજનો જથ્થો પહોંચાડવામાં આવશે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ વિતરણ માટેની આ ખાસ વ્યવસ્થાને લગતી મુખ્યમંત્રીની જાહેરાત। જે પૂરગ્રસ્ત લાભાર્થીઓ છે તેમને અનાજ વિતરણની જે મુદ્દત છે તે પણ વધારવામાં આવી છે। જુલાઈનો બાકીનો જથ્થો મેળવવા માટે 5 ઓગસ્ટ સુધીની મર્યાદા છે।